ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો ખેતરમાં વાવેતરની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે, પરંતુ ધોરાજી પંથકમાં હાલ સર્જાયેલી ડીઝલ અછત ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની છે. તો ટ્રેક્ટરથી લઈને પાણીના એન્જિન સુધી તમામ કૃષિ સાધનો ડીઝલ પર આધારિત હોય છે. ત્યારે પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો જોઈએ ધોરાજી પંથકના ખેડૂતો શું કહી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ધોરાજી પંથકમાં હાલ અનેક પેટ્રોલ પંપ પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી, જેના કારણે વહેલી સવારથી જ ખેડૂતો ડીઝલ ભરાવવા લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. તો કલાકો સુધી રાહ જોવી પડતા હોવા છતાં પણ ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહ્યું નથી. તો કેટલાક સ્થળોએ તો મર્યાદિત માત્રામાંથી ડીઝલ આપવામાં આવી રહ્યું છે તેવું પણ સામે આવ્યું છે. તો હાલ ખેતી માટેનો સૌથી મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો છે અને વરસાદી માહોલ વચ્ચે સમયસર હળ ચલાવવું, વાવેતર કરવું અને ખેતરની તૈયારી પૂર્ણ કરવી જરૂરી છે. પરંતુ ડીઝલના અભાવે ટ્રેક્ટર, પાવર ટીલર અને આ સાથે જ અન્ય કૃષિ સાધનો બંધ રહે તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોના અનેક કામો અટવાઈ ગયા છે. તો ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર વાવેતર નહીં થાય તો તેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડશે અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે અને ખેડૂતો પાયમાલ થશે. તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને એક પંપથી બીજા પંપ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે, જેના કારણે ભારે નિરાશા જોવા મળી રહી છે. તો ખેતીની સિઝન ચાલી રહી છે પણ ડીઝલ નથી મળતું. તો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીએ છીએ પરંતુ ડીઝલ મળતું નથી. જો આવું જ રહેશે તો વાવેતર મોડું થશે અને પાકને નુકસાન જશે તેવું ખેડૂતોનું કહેવું છે. તો સ્થાનિક ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત વિભાગો સમક્ષ તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો પૂરો પાડવા માટેની માંગ કરવામાં આવી છે અને ખેડૂતોનું કહેવું છે કે ખેતીની સિઝનમાં ડીઝલ જેવી આવશ્યક વસ્તુની અછત સર્જાવી એ અત્યંત ગંભીર બાબત કહેવાય. તો વરસાદી માહોલ વચ્ચે વાવેતર માટેનો કિંમતી સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે અને ખેડૂતો માટે ડીઝલ માત્ર ઈંધણ જ નહીં પરંતુ જીવન જરૂરિયાત સમાન બની ગયું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે સમસ્યાનો ઉકેલ લાવે છે અને ખેડૂતોને રાહત આપે છે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ જીતેશ ઓગા છે, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. એક કિસાન નેતા, એક કિસાન અગ્રણી તરીકે વાત કરું છું. આજ સરકારે મસ્ત મોટી જાહેરાતો કરી છે. જે આજની તારીખમાં જે જાહેરાત કરી છે, આ ડીઝલ, પેટ્રોલ, આજ ડીઝલ વાકે આજે ખેતી ઉપર તમે જોઈ શકો છો મારા કિસાન મિત્રો કે આવી દયનીયમાં મારા કિસાનોની હાલત થઈ ગઈ છે. આજ કિસાન નેતાની પણ આવી હાલત થઈ ગઈ છે. મારી સરકારને નમ્ર અપીલ છે, જે તમે જાહેરાત કરી છે, તમે 2 બેરલ ભરી દેવાની વાત કરી છે, 200 લીટર આપવાની વાત કરી છે, આજ પેટ્રોલ પંપ ઉપર એક 20 લીટરનો કેરબો પણ નથી ભરી દેતા. આ જેસીબી, ટ્રેક્ટરો, વાડી ખોદવાવાળાઓ, આજેના તમામ એન્જિનો આ ડીઝલ વાકે બંધ થઈ રહ્યા છે. આ ભરેલ ટ્રેક્ટરની અંદર આ જેસીબી ચાલુ હતું અને આજે ડીઝલના વાકે આ બધું બંધ પડી રહ્યું છે. તો મારી તમામ આ સરકારને નમ્ર અપીલ છે, હજી તો વાવણી લાયક વરસાદ થશે અને મારા કિસાનોને, જે આ ધરતી પુત્રોને કે આજે શું કરશે, આ લણવી વાવેતર કરવા શું કરશે મારો કિસાન પુત્ર. હું એ સરકારને મસ્ત મોટી જાહેરાત કરી છે. માત્ર ને માત્ર એસી ઓફિસોમાં બેસીને શટર પાડી દેવામાં આવ્યા છે. મારો કિસાન અત્યારે હેરાન ને પરેશાન થઈ રહ્યો છે. આ તમે જોઈ શકો છો, બંધ હાલતોમાં ડીઝલ વાકે આ સાધનો બંધ પડ્યા છે. આ મારી નમ્ર અપીલ છે સરકારને, તાત્કાલિક મારા કિસાનો પ્રત્યે આ ડીઝલની જોગવાઈ કરે. નામ સેજુલભાઈ કોટડિયા, ધોરાજી. હજુરભાઈ, અત્યારે જે લાઇનમાં ઉભા છો, ડીઝલની શોર્ટેજ છે, શું કહેશો? સાહેબ, આ ડીઝલ વિશે તો મારે એવું જણાવવાનું છે કે આખી ધોરાજીની અંદર કોઈ પણ જગ્યાએ ડીઝલ છે નહીં. એક પંપ ઉપર ડીઝલ છે, એ પણ એક એકદમ લિમિટેડ ડીઝલ આપે છે. અમારે ખેતી કઈ રીતે કરવી? અત્યારે ખેતર ખેડવાનો સમય છે, રોટાવેટર ચલાવવાનો સમય છે, વાવણીનો સમય છે. અમારે આ કઈ રીતે ચલાવવું? અમને ગવર્મેન્ટ ખાલી ડીઝલ પૂરું પાડે ને તોય અમે અમારું આગળનું કામ હળવે ચાલુ રાખી શકીએ. એક બાજુ ખાતરનો ભાવ વધારો અમારી માથે આવ્યો છે, બીજી બાજુ ડીઝલ છે નહીં. તો ખેતી અમારે આખું વર્ષ કરવાનું શું? જો અત્યારે અમે આ ટાઈમ ચૂકી જાય વાવેતરમાં તો અમારે આગળનો આખું વર્ષ અમારું બગડે એમ છે. શું કહેશો, અત્યારે જે વાવણીનો સમય છે, કેવી તકલીફ છે તમને? તકલીફ બહુ મોટામાં મોટી તકલીફ અત્યારે ડીઝલની જ તકલીફ છે. જો અમને ડીઝલ પૂરું પાડે તો જ અમારું કામ આગળ વધે એમ છે, નહીંતર અમારું કામ આગળ વધે એમ નથી. મારું નામ ગોવિંદ, હું જીતુભાઈ વગાસિયાની વાડીએ કામ કરવા આવ્યો છું. બરાબર છે. અત્યારે ડીઝલ વાકે જેસીબી, ટ્રેક્ટર બે ઊભા રહી ગયા છે, ક્યાંય ડીઝલ જડતું નથી. બરાબર છે. પેટ્રોલ પંપે જાય છે તો બહુ લાંબી લાઈનો હોય છે. કેરબા કોઈ ભરી નથી આપતું, કંઈ પણ છે નહીં. ચાલુમાં બંધ થઈ ગયું, શું કહેશો? હવે તો અમારે બેસવાનું જ રહે, ડીઝલ તો ક્યાંય જડતું નથી, શું કરવાનું? પેટ્રોલ પંપે ક્યાંય વારો આવે એમ નથી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.